હવે ગુજરાતના હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. ગુજરાતના હવામાન વિભાગે હમણાં થોડા દિવસ પહેલાં એવા સમાચાર આપેલા હતા કે 2 દિવસ કાળઝાળ ગરમી પડશે અને ઠંડીનો ચમકારો બંધ થઈ જશે. તો એ મુજબ આપણે 2 દિવસ જબરજસ્ત ગરમીનો અનુભવ કર્યો. હવે ગુજરાતના હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસે મીડિયા સાથેની વાતમાં ગુજરાતમાં 7 દિવસનું હવામાન કેવું રહેશે એની વાત કરી છે. એમણે એવું કીધું છે કે પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્સ્યુન લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે અને જ્યારે આ સિસ્ટમની સાથે મધ્ય મહારાષ્ટ્ર સુધી એક ટ્રોફ લાઇન બની છે, જેની અસર ગુજરાતના જોવા મળશે અને ગુજરાતમાં જે મહત્તમ તાપમાન છે એ લગભગ 2 થી 3 ડિગ્રી આગામી દિવસોની અંદર ઘટી શકે છે. પરંતુ A.K. દાસે એવું કીધું કે લઘુત્તમ તાપમાન છે એમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. મતલબમાં મહત્તમ તાપમાન વધે અને લઘુત્તમ તાપમાન જે છે એ એટલું જ રહેશે. તો એટલી ગુજરાતના લોકોને રાહત રહેશે કે હમણાં જે ગરમીનો અનુભવ થયો એવી ગરમી હમણાં 7 દિવસ સુધી પડવાની નથી. એટલે જે અત્યારે નોમિનલ જે તાપમાન હશે એ તાપમાન રહેશે. સામાન્ય રીતે જે ગરમીની સિઝન હોય તો અમદાવાદ સહિતના બીજા બધા જે શહેરો છે એમાં તો 40-45 ડિગ્રી સુધી તાપમાન ચાલ્યું જતું હોય છે. અને એમ જોવા જઈએ તો એપ્રિલથી થોડી તાપમાનની શરૂઆત થાય, પરંતુ હવે એવું થઈ ગયું છે કે સિઝન જેવું રહ્યું જ નથી અને આ માર્ચ મહિનાની શરૂઆતમાં જ આપણને ગરમીનો અનુભવ થવા માંડે છે. એટલે આ ખરેખર એક રાહતની વાત છે કે હમણાં કમસે કમ 7 દિવસ આપણે ગરમીનો અનુભવ તો નહીં થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.